એક માણસના મૃત્યુ બાદ દેવદૂત તેને સ્વર્ગ તરફ લઈ જતા હોય છે. એને આખી જિંદગી ગરીબોની સેવા, નિષ્ઠા અને ધર્મકાર્ય કરેલ. તેથી દેવદૂતોએ તેને સંપૂર્ણ સન્માન સાથે પોતાના સાથે લઈ ગયા. રસ્તામાં તે માણસે દેવદૂતને પૂછ્યું, પ્રભુ, મને તમે ક્યાં લઈ જઈ રહ્યા છો? દેવદૂતોએ કહ્યું, મિત્ર, તમે આખી જિંદગી ધાર્મિક કાર્ય અને ગરીબોની સેવા કરી હોવાથી તમને સ્વર્ગમાં ભગવાન પાસે લઈ જઈ રહ્યા છીએ. ભગવાન તમને મળવા માટે ઉત્સુક છે. જેમ જેમ આગળ વધે છે તેમ તેમ દરવાજાઓ આવી છે. દરવાજાઓ એક પછી એક ખુલતા ગયા અને તેઓ એક વિશાળ મેદાનમાં પહોંચ્યા. તે માણસે આશ્ચર્યથી જોયું કે આ મેદાનમાં નાનાથી માંડીને વિશાળ ગિફ્ટ પેકેટો ભરેલા હતા. ઉત્સવ સાથે પૂછ્યું કે આ ગિફ્ટ કોના માટે છે અને અહીંયા કેમ પડી છે? જેની છે તેને આપી કેમ દેતા નથી? ત્યારે દેવદૂત કહે છે કે આ ગિફ્ટ પેકેટ એમાં દરેક મનુષ્યની ઈચ્છાઓ પેક કરેલી છે, જેમાં મનુષ્યની ઈચ્છા, ધન, સ્થાન, નોકરી, પ્રેમ બધું હતું. પરંતુ દેવદૂતોએ દુઃખથી કહ્યું કે મનુષ્ય ભગવાન પાસે આ બધી ઈચ્છાઓ મેળવવા માટેની આશાઓ રાખે છે. ભગવાને તેમની ભેટ તૈયાર કરી. પોતાની ઈચ્છાને પ્રાપ્ત કરવા મનુષ્ય તનતોડ મહેનત કરે છે, પરંતુ જ્યારે ભગવાન તેમની ઈચ્છા પૂર્ણ કરવા તૈયાર થાય છે તે પહેલાં હારી જઈ અને મનુષ્ય પ્રયત્ન કરવાનો છોડી દે છે. જે લોકો અર્ધ વચ્ચે પ્રયત્ન છોડી દે છે એમની ઈચ્છા ક્યારેય પૂર્ણ થતી નથી. આ રીતે આપણે પણ જીવનમાં ઘણા વખત પ્રયત્નો વચ્ચે જ છોડી દઈએ છીએ, જ્યારે સફળતા આપણાથી એક પગલાં દૂર હોય છે. અંતે આ વાર્તા આપણને સમજાવે છે કે જીવનમાં ત્યાં સુધી સંઘર્ષ કરવો જ્યાં સુધી આપણી ઈચ્છાઓ પૂર્ણ ન થાય, કારણ કે અંત સુધી લડનાર વ્યક્તિ જ હંમેશા સફળતા મેળવે છે. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો, જેથી અમારી આવનારી નવી સ્ટોરી તમને જલ્દી મળી રહે. કહાણીને લાઇક કરીને શેર કરજો.